મિત્રો આપણે આજે ચેલેન્જ લઈને આવી ગયા છીએ ઘણા સમય પછી. અને આવું ચેલેન્જ અમારા યુટ્યુબ ચેનલ પર કોઈને ના કર્યું હોય. અમારી બે ચેનલ છે, હેપી ડેવિલ 74 અને અમિત 74. અને અમારો સામાન કેટલો છે એ પણ બતાવી દઈએ તો પેલો છે કોબડો અને બીજો રેડ કોબડો. અમારી પાસે પણ બે જ કોબડા છે, બે જ કોબડા છે. અને આગળ વધે આપણા વિડીયોની ઓર તો આપણા માટે ટેન્ટ છે અને ચાદર છે, બીજું કોઈ નથી. અને આગળ બીજો સામાન પડ્યો છે, એ સામાન પણ બતાવી દઈએ તમને. તો સામાન આ બેગ છે, એક બેગ છે અને બેગના અંદર તો સામાન છે 3 પાણીની બોટલો અને 3 મેગી છે. અને બીજું શું છે અંદર બતાવી દઈએ, 10 મેગી. આહાહા, આટલી બધી મેગી. આહાહા, જલસા જ પડી જવાના. ઘર કરીને રહેવાનું છે, ના નીકળવાનું જ નથી. જોને ઘર કરીને ના રહેવાનું હોય એ રીતે તો મેગી લઈને આવ્યા છે. શું વાત છે, 10 મેગી અને 2 કોફી તો પડી ગયો હોય અને નાસ્તા માટે 3 પડીકા. અમિતના માટે 3 પડીકા છે, મારા માટે છે. હું એકલો હોય તો 8 વિડીયો અંદર ના ખવાય એવું બધું હોય છે. અને 2 પ્લેટો જ છે આપણા પાસે. 2 પ્લેટો અને મેગી બનાવવા તપેલી અને ચા બનાવવાની તપેલી છે. અને બીજું એક બેગ છે અને નીચે ચાદર પાથરી છે. અને બીજું કોઈ નહીં, બસ આટલું જ છે. અને આટલામાં આપણે ખાલી 16 કલાકનું ચેલેન્જ લીધું છે. તો આ અરે બીજો સામાન જો ના દેખાતો તો ચોખ્ખી ક્લિયરિટીમાં આટલો જ સામાન છે, બીજું કશું જ નથી આ વિડીયોની અંદર. અને બત્તી છે અમારા પાસે, એક ટોર્ચ, હિન્દી મેં ટોર્ચ બોલતે હૈ ઉસકો, એટલી જ છે આપણા પાસે. અને એવું કોઈક નવું કરવાનું વિચાર હતો ને અમે નવું કરી નાખ્યું. આજે તો પ્લાનિંગ કરી નાખી. આજે ગમે તે થઈ જાય પણ આજે બૈડા ફાટી છે ના ફાટી છે પણ ચેલેન્જ પૂરો કરવાનો છે. બૈડા ફાટી ના ફાટી, ભાઈ બોલ્યો પણ રાગે બોલ્યો પણ હેવી બોલ્યો. બહુ ખતરનાક રોસ્ટ મારે હો મારો. બેડા ફાટી ગમે તે થાય પણ વાળ ખખડાતા તો જબ્બર ફાટા. વિડીયો અંદર ભાઈ અમને ખબર પડી જઈ, બહુ ખતરનાક થી બહુ ખતરનાક. તમે આગળ વિડીયો અંદર જોજો ખાલી કે આગળ શું સીન થાય છે, આગળ જોવા ગાલે. ખાલી હવા આવે ને હવા તો બી અમારી ફાટતી હતી. અમે 4 જણા હતા, મીન્સ કે 4 જણા હતા. તે રાતે 12 વાગે બીજા જતા રહેતા હતા. અમારું ચેલેન્જ એટલેથી સ્ટાર્ટ થતું હતું, લગભગ મદદ માટે આવેલા હતા જંગલના અંદર. અમારી ફાટતી હતી પણ થોડી હેલ્પ માટે. તો કોટા અમે લઈ લઈએ, મેગી બનાવે, ચા બનાવે. પહેલી ચા બનાવીશું તો ચા બનાવવા માટે લઈ લઈએ. પેલા કોટા તો હારા કોટા હાથમાં વાગતા હતા, બહુ ખતરનાક. મને છે ને વિડીયોમાં ગાળો ના બોલી શકું, ના કે ઘરવાળો દેખી ને કે ખતરનાક ગાળો બોલું કોટાને. અને આ અમિત ગાડીઓ જાય ને પણ રોસ્ટ મારી નાખ્યો છે. અને બહુ કોટા ભારે હતા. અમિત તારે શું કઈ બોલવું છે ભાઈ? આવું ના બોલવાનું. સોરી, કોઈ વધો નથી. તો આગળ વધીએ આપણા વિડીયોના અંદર. તો કોટા ઉપાડીને લીધા એ સિવા બેન્ટેન જેવા કોટા લેન્સ હોય છે. ના ઘેર તો કદી કોમ ના કર્યું હોય, ઘરે તો કોઈ કોમ ના કરતા હોય. આજ કેવું કોમ કરી તમે જોજો વિડીયોની અંદર. આજ તો તપેલી બપેલી બધું દોરાવાનું છે પણ આગળ થાય છે હું જોવા વિડીયોમાં નહીં બતાવવાનું. પણ આગળ આપણે કોટા લાવી દીધા છે તો આગ હળગાવવાનું કોઈ પ્લાનિંગ કરીએ. હા, પથ્થર ઘોળવા પડશે, પથ્થરે મળતા નહીં અને બહુ પ્રોબ્લેમ છે. અને આ લાઇટ પાછળ દેખાય, રોડ છે આપણા પાછળ. અને જુગાડ હાલે છે કેમેરામેન અમોને ઓર પથ્થર ખોળતા હોય છે. અમે પથ્થર આ મુકુર પથ્થર પડ્યા હોય છે, એક બે પથ્થર એકી લઈ લઈએ છીએ. અને પથ્થર તો જો જડ્યા નહીં પણ જો દેશી જુગાડ કરીએ તો આણા હવે જુગાડ કોક કરવું પડશે. પથ્થર મળતા નહીં, 1-2 મળ્યા છે પણ નેનાજી તપેલીમાં સેટિંગ આવે એવા નથી. તો કાઢી દીધા માટીની અંદરથી પણ કોઈ કોમમાં આવે નહીં. નક્કોમાં પથ્થર મળી ગયો છે. અને પાછળનું ભાઈ વ્યૂ બહુ ખતરનાક છે. દેશી જુગાડ મળી ગયા છે 2 પથ્થરોના વચ્ચે જગ્યા. અને 2 પથ્થર જ હતા, કુદરતી પડેલા જ હતા. તો અમારું નસીબ કહેવાય. એટલે 24 મારે 24 અવર્સનું આવી જાય છે મોઢામાં. 12 કલાકની ચેલેન્જ માટે કુદરતને પણ બહુ ખતરનાક. કુદરતનો કેવો ચમત્કાર, કુદરત પણ સપોર્ટ કરે. તમે બોલો એ આપણા માટે બધું હરખું જ છે. આ તો ફર્સ્ટ વિડીયો છે તો પ્રોબ્લેમ તો બધી જ આવે. અને આ મુકુર ગોડવાનું કહે છે તો ગોડી દઈએ છે. જુગાડ ગમે તે કરીને જુગાડ ચૂલો જોવો ખાલે તમે આવો ચૂલો તમારી જિંદગીમાં આખા ગુજરાતમાં જોઈ નહીં જોયો હોય. હા, તો આ હળગાઈ દીધું છે અમિતને હળગાયું. પણ હળગાવતા તો ઓછે પાણી આવી ગયું. કેમ કે વાયરો ચાલુ હતો ને બહુ પ્રોબ્લેમ. આ વિડીયો બનાવવા માટે બહુ પ્રોબ્લેમ ઝેલી છે અમે, તમે ના પૂછવાની વાત.
ઘણી પ્રોબ્લેમ થઈ ગઈ વિડીયો બનાવવા માટે. રાતના બહુ ફાટતી હતી. લાકડો ને બાકડો તો જળતો નતો ને દેવતા ચોથી હળગાવવાની ટેન્શનમાં આવી ગયા હતા. કોટા વાગતા હતા અને કોટા વાગતા હતા તોય લફડો ભાગીને આ વિડીયો બનાવ્યો કે અમારે વિડીયો બનાવો. ચેલેન્જ લીધું એટલે લીધું, ગમે તે થઈ જાય. મને લોકો જલ્દી બીવડાવી દીધેલા તમે આ જગ્યાએ જાતા ના, નગર કોઈ પ્રાણી આવશે રાતના, ચોર આવે છે, આમ છે ને તેમ છે. તો અમે અમારી જીગર ઉપર ચેલેન્જ કરવા આવી ગયા છીએ. ગામવાળા લોકો એમ બીવરાતા, રેસ આવે છે, વાઘ આવે છે, તો પણ અમને એમ લાગ્યું કે ગમે તે થઈ જાય, આપણે યુટ્યુબ ચેનલ બનાવી તો ગમે તે કરીને કોક નવું કરવું એટલે કરવું અને કોક આગળ વધવું, કોક નવા જૂની કરી. અને કોફી લઈ લીધી છે અમે. કોફી તો લઈ લીધી પણ ખોટ લાવવાનું ભૂલી ગયા છીએ. ખાંડ લાવવાની ભૂલી ગયા. રે શું કરી યાર તમે યાર, ખાંડ લાવવાની ભૂલી ગયા. તો નોન શુગર વાળી કોફી આપણે બનાવીએ. ચલો આગળ વધીએ આપણે વિડીયોની અંદર. તો એ આ સ્પોન્સર માટે નથી, કોઈ ખરીદતા ના, તમારે ખરીદવી તમે પી શકો છો, વધો નહીં, પણ સ્પોન્સર નથી તો કોફી નાખી દઈએ. હા આપણી પહાડોની ચા એટલે વાહ, આપણા ભોખરાની ચા એટલે ફળ વગરની. જલસા. તો એ ખાલી એક ફર પીજો ભાઈ, આ ટ્રાય કરજો તમે, તો એ જુઓ ને તો બહુ મજા પડી જાય. પછી તમે ગાળો બોલશો બિના શુગર ના, વગર શુગર વાળી ના ખાય. ચા ઉકળી જઈ જાય આપડી, બહુ ખતરનાક કડક. હું બળે યાર, ગરમ હતું ને ખબર નથી, પકડી લીધું. બહુ ખતરનાક મીમ બની ગયો. નીકળીએ મારો બહુ રોસ્ટ મારી લાગ્યો તો અમિત ને બધા ટીમ મેમ્બરે મગજ ખરાબ કરી નાખી મારું. આ ચા રેડી થઈ ગઈ અને કુલ્લડ મળીએ પાછી. આ કુલ્લડ અમે સ્પેશિયલ લાયા છે વિડીયો માટે, કબાડીને. અને તમે જુઓ તો તપેલો બપેલો બધું કબાડી લાયા છીએ. સાગરભાઈ ટોચ કરીને બેઠા છે, ટોર્ચ મારી છે અને એ યુવાને ખબર નહીં ચાના અમિત નજર છે એવાની. નજર પકડી ચાલો બોલા હાલો, ચા છાડા હાલો બોલો. અરે તો કેમેરામેન પેલા વિચારી બીજાને આપી, અમિત જ આપી. પછી એ વિચારી ચા પીવું કે ના પીવું, તો હાથ મારે માર્યો. મને ખબર સાગરભાઈ ઓને બહુ રોસ્ટ મારી અંદર, પણ આ ગલત છે. ચામાં થોડી ભૂલ પડી, ચામાં ગરમી બની તો મજા ના આવી પીવામાં. અને મેગી બનાવવાનું ચાલુ કરી દઈએ. આપણે ભૂખ લાગી તો બહુ ખતરનાક. આખી રાત આખા દાડાના ભૂસા જઈએ તો પાણી થોડું નાખી દઈએ. અને તવામાં હળગે તો હું લે તવામાં ના, તો મેગી હારી મોટી છે. હમારે છે કે નહીં બને તવાની અંદર, હું વિચાર બની જશે કે ઉકળશે કે દાદી મેગી બનાવ દેવતા તો હળગાય, પણ લાકડાનો એવું કરીએ. હવે લાકડોનો કોમ જુગાડ કરવો પડે, કોટા તોડી લાવવા પડી, હાથમાં વાગી છે. અને બહુ ખતરનાક આ વિડીયો બહુ ખતરનાક થઈ ગયું છે અમારા હાથી. બહુ વીતી ગયું ભાઈ. એક વાત કહું તમને, તમે પહાડોમાં જો ને ભાઈ બંધો હતી તો મજા જ આખી અલગ આવે પાછી. પણ અમે 4 જણા જ છીએ, પણ એમાં મજા ના આવી. બીજા ભાઈબંધો નતા આવ્યા ભાઈ. યાદ આવે તો બહુ ખતરનાક ભાઈ ભાઈબંધો હતી, મોજ જ આખી અલગ છે. હું કેવું અમિત, ભાઈબંધની વાત છોડીને આગળ વાત કરીએ તો આપણી મેગી રેડી થવામાં કેટલી વાર છે એ ખબર નહીં, પણ આપણે શું કરીશું અમિત, આપણે મેગી બનશે કે નહીં બને. આજે લકડો ઓછો છે, કેમ કે લકડો ઓછો છે અને પ્રોબ્લેમ એમાં વધારે એ જ છે અમોને. અને મેગી ગોગળે લટકાઈને પાછા કેવા બેઠા ગયા આપણે તો મોજ જ આખી અલગ હોય. તપેલું શું ઊંધું ન પડે, સમજી મારતા મેગી ખાતા માટી ખાવી પડશે આ રાતના અંદર. હવે ખાઈને નહીં આવે ઘેરથી, અને પછી જાતા રસ્તામાં પાછી એવી સ્ટોરીઓ બનેલી છે ને ઇતિહાસમાં. પર દાદાને અમારી ખોડ ફાટી જાય, એટલી બીક લાગે. તમે ના બોલજાને વાલા મરદ ખેલ પર આવું ના બોલાય, પણ આ તો ખેલ ના થાય. ચેલેન્જ કરવા તો પણ આ તો ચેલેન્જ વિડીયો બનાવે તો યુટ્યુબ ચેનલ બનાવી તો યાર ગામ વાળા તો શું વાતો કરી ના કરી, અમને કોઈ પડી નથી. પણ આપણે વિડીયો બનાવવાનું વિચાર્યું તો સાગરને આપણે રોસ્ટ મારી તે દેખજો, મેગી મસાલો નાખ્યો. ડીએનજી જેકેટ એને ગમી ગયું હતું, અને મારે કે ડીએનજી તો ડીએનજી ગમી ગઈ ને છાપવાનો વિચાર હતો. અમિત કહેતો હતો આજ રાતે જેકેટ ની ખબર રાખવી પડે, ગમી તો ઉઠાઈ જવાના આજ રાતે કોક ને કોક દવા જૂની કરો એર્યો. જો કે નજર એ પહેરીને જ બેઠો હતો, જેકેટ જોયું ક્યાં બનાવી વખતે પહેરીને બેઠો હતો. અને હાલે
તો વિચાર તો એવો જ હતો. તો યાર એના ભાઈબંધ વિચારી બહુ રોસ્ટ મારી છે. કોઈ એવું તો કોઈ એવો તો નજરનો એવો નથી, પણ ભાઈબંધ સમજીને બહુ મજા આવે ને હેરાન કરવાની. ભાઈબંધ જ એવો છે. તો આપણી મેગી આ વાતોમાં રેડી થઈ ગઈ છે. તો મેગી ખાઈ લઈએ અને સેવ બની જાય એ પણ બતાવી દેવું વિડીયોની અંદર. આહા ડિસ્પ્લેટના અંદર કાઢી દઈએ આપણો. આહા ચમકા છે તો બહુ ખતરનાક. શું કેવું અમિત? નહીં અને સ્વાદિષ્ટ મેગી બની મોઢામાં પોણી આવી ગયું. આવી તમારે આવ્યું હશે જ મને ખબર હોય. આવ્યું હોય તો લાઈક કરી દેવો. ચલો એ વાત પર નહીં, કમેન્ટ કરી દો ગમે તે. સબસ્ક્રાઇબર અને એક સબસ્ક્રાઈબર અને શેર થતો હોય તો શેર કરો. અને તમારી કોઈ બંધી નથી, કરવું જ કરવું. અને તમે માચીસ હળગાવવા માટે લાયા છે, કોઈ કરવા બીજું નહીં લાયા. અને બૂટ પહેરીને જ ઊંઘ્યા હતા અમે. રાતે ઉડતી વખતે અમે બૂટ પહેરીને ઉડ્યા હતા. અને આ કચરો છે ને જે પડ્યો છે કચરો, એ અમે ઘેર લાવી બધો સળગાવી દીધો હતો. એક કચરો નહીં પડવા, એક કણ જેટલું નથી રવા દીધું. અને એક ચમચીથી સોડતો તો જંગલમાં અમે નુકસાન કશું નથી કરે. તો હા, તમે ના કરતા ગમે તે જાઓ તો. અને એક ચમચીથી નહોતું ને કરતું તો 2 ચમચીથી ફટાફટ કાઢવાનું હોય. તો ભૂખ લાગી હતી એટલે ઉતાવળ તો વાત. અમે અમિતને બે હોય ફૂલ ભરી લખી. પેલા થોડી પ્લેટ પર આલી. અને મેગી કેવી બની બતાવી દઈએ. મેગી कैसी बनी है? वाव, ये पहाड़ों की मैगी कुछ अलग ही बात है भाई. आप भी यार ऐसा करो. हमारे अंदर मसाला डाल. ये सागर को पहचानते हो? दिखाओ कैमरा मैन, अंदर दिखाओ. ये भी आया है. इसको रोस्ट मारो, इतना रोस्ट मारो. कमेंट करो यार, रोस्ट मारो इसको. और मसाला अकेले अकेले डाल रहा है. બસ આ સાગરિયા મસાલો એકલો ખાતો હતો. અને લકડો ગમે તે કરી જુગાડ કરીને ઘેરથી થોડું એક લકડું મંગાવી દીધું હતું અમે. તો એ પણ લાયા છે. સામ કે રાત કાઢવાની છે, વાઘ આવે છે, શીતરું રીંછ ને એવું બધું રહે છે. તો અવાજના કારણે જ ના આવે, લાઇટના કારણે પણ કોઈ નક્કી થાય, કોઈ કહેવાય ના. અમારાથી કોઈ ગમે તે વીતી શકે છે. તો આગ હળગાઈ દીધી છે. હું એ પકડીને હળગતું તો નથી. વાયરો એ બહુ ખતરનાક છે. તો આગ પકડી દે. નેનાથી મોટું થવાય જો આગમાં છે ને, નેનાથી મોટું થવાય. આપણે એવું કોઈ નહીં. આપણે મોટિવેશન તો નહીં આપતા, પણ તમે પણ કોક કરો. મા બાપ અમે તો નથી કરી, પણ તમે કરો યાર. અમે તો કરશું કોક ટાઈમે, કોક નવા જૂની તો કરશું. અને આગ હળકી નથી. એના કોઠો હારો સાઈડમાં વાગતો હતો. બહુ ખતરનાક. અને આ વિડીયોમાં તો યાર એટલી તકલીફો આવી ગઈ. ગમે તે કરો, પણ આ વિડીયોમાં પહેલા જ વિડીયોમાં આટલી તકલીફથી અમે વિડીયો બનાવ્યો છે. આટલી મહેનત લાગી છે. અને ખર્ચ તો અમે તો કોઈ દેખતા નહીં. ખર્ચનું તો અમે રોતા નહીં. તો યાર વિડીયોના વ્યૂઝ બસ આપણે તો માલિકની મહેરબાનીથી કોઈ પણ ગમે તે કરીને વ્યૂઝ આવવા જોવું. આપણે ગમે તે કરીને આ વિડીયોમાં 500 વિડીયોનું ટાર્ગેટ છે. અને લાઈક એમ એ 500નું જ છે. 500 હા ને, તો આપણે એટલો જબરદસ્ત અને એટલો ખતરનાક વિડીયો લઈને આવશું ને અલીગઢ. તો ના પૂછ્યોની વાત, બેહદ ખતરનાક વિડીયો લઈને આવશું. પબ્લિક રિએક્શન શું કેવું અમિત તારે? કોઈ કેવું? પબ્લિક રિએક્શન આપે જબરજસ્ત લઈને જલસા કરાવીને જશો આપે. અને તમે બધા હતા રહી જશો એવો વિડીયો બનાવશો. આ વિડીયો વાયરલ જશે તો જ બનાવશું, એવું કોઈ નથી. બનાવતા તો ફની કમેન્ટ કરો. કમેન્ટ કરો તો અમારો વિડીયોનો બૂસ્ટ મળશે એટલી. અને તમારાથી જે થાય એટલું ફની કરવાનું, ખોળવાની છૂટ છે. તમારે રોસ્ટ મારવાની છૂટ છે. અમારે કોઈ ટીમ મેમ્બર કે તમને ગાળો બોલે ને એવું બધું કોઈ સણા તમને છૂટ છે. તમારા ફેમિલી જેટલું વિચારીને તમે જે કરવું હોય ને, તો ફેમિલી વિચારીને નાનો ભાઈ સમજી યા મોટો ભાઈ સમજીને જે કરવું એ કરી દિલથી ખાલી તમે સપોર્ટ કરશો ને, લાગે કે ના અમારો વિડીયો કોઈ દેખાશે, મહેનત તો થોડી રંગ લાવી છે ને, કોક નવા જૂની કર્યું છે અમે. તો આ ઉપાડી દીધું છે. અને આ ડેકું હળગાવી દીધું છે આપણે રાતના માટે. અને આ ડેકું હળગાવીને પેલા નીકળી જોઈએ છે. 12 વાગે નહીં નીકળતા, લગભગ પહેલા નીકળી જોઈએ. ડેકું હળગે છે અને હલવાઈ જાય છે. અને અમારી જબ્બર ફાટે છે. 2 જણા પાસે જંગલના અંદર હોય છે, એ પણ બતાવી દઈએ. 2 ટીમ અને આ થોડું નેચું કરી ગમે તે આખું પાછું કરીને હળગાઈએ. એમ આવું ઓલવાઈ જાય છે અને હલાળા જેવું રહેશે. બહુ ખતરનાક. એ વખતે ખતરનાક થાય છે. ખતરનાક તો એવું થાય છે ને ભાઈ. તમે એક ફરે ખાલી જંગલના અંદર તમે વિચારો. તમે એક આંખો બંધ કરીને તમે વિચારો કે તમે જંગલના અંદર છો, એકલા જ છો, તો તમે શું કરી શકો? 2 જણા દોસ્ત તમારા ભાઈબંધને 2, તો તમે વિચારજો એક ફરે. આ પણ ટ્રાય કરી જોજો. અને તમે ટ્રાય ના કરતા, તમે ખાલી વિચારજો. ટ્રાય તો ના કરતા. મારું માનો તો ટ્રાય ના કરતા. આ વિડીયો ખાલી વિચારજો. તમે ખાલી ફની માટે બનાવેલો છે. તો આ વિડીયોથી કોઈ ગલત
તમને ના શીખવાડીએ એટલું કહીએ છે પણ બસ હવે બસ પેલા બધા જતા રહ્યા છે અમે બે જણા છીએ બે જણા છીએ અને મસ્ત આગ હેકીએ છીએ બહુ ખતરનાક અને ઠંડી ઠંડી વાયરી આવે છે અને આહાહા પહાડોમાં તો આહાહા ગરમ ગરમ હવા ને આહાહા મજા આખી લાગશે અને ટેન્ટના હોમી જ આગ હળગાઈ છે કારણ કે અમારે ટેન્ટના અંદર ઊંઘવાનું છે આખી રાત અને કોઈ જનાવર આવવાના છે કે બીકના કારણે બહાર નીકળે ને ફળ દે ને એને અફસોસ કરાવવો પડે કે કેમ યાર તમે ના કરાવવું પડે. હા તો આ વિડીયો આટલા સુધી રાખીએ. બીજો પાર્ટ આપણે બીજા દાડા મૂકશું.